વેલકમ વિદ્યાર્થી મિત્રો. વેવ ઓપ્ટિક્સ ફોર JEE નીટ સેશન 4 કે જેમાં આજે આપણે ઇન્ટરફિયરન્સની થિયરી કમ્પ્લીટ કરી નાખીશું. સેશન 5માં ઇન્ટરફિયરન્સના પ્રોબ્લેમ્સ અને ત્યારબાદ ડિફ્રેક્શન અને પોલેરાઇઝેશન. વિદ્યાર્થી મિત્રો, JEE એડવાન્સના જે ટોપિક છે એની અંદર લોઇડ્સ મિરર અને પાતળા સ્તરથી થતું વ્યતિકરણ, આ બે ટોપિક મોટે ભાગે ત્યાં આવતા હોય છે. JEE મેઇનમાં પણ હોય છે અને નીટમાં હોઈ શકે છે. હું ના નથી પાડતો કે નથી જ, હોઈ શકે છે. તો આપણે જાણતા હતા કે સ્થિર વ્યતિકરણ મેળવવું ને બહુ અઘરી બાબત છે. સ્થિર વ્યતિકરણની શરત શું હતી? તો સ્થિર વ્યતિકરણની શરત હતી કે ઉદ્ગમો સુસંબદ્ધ હોવા જોઈએ. ઉદ્ગમો કેવા હોવા જોઈએ? સુસંબદ્ધ. મતલબ કે બંનેના દોલનોની કોણીય આવૃત્તિ સરખી હોવી જોઈએ અને કળા તફાવત અચળ હોવો જોઈએ. સુસંબદ્ધ ઉદ્ગમો મેળવવાનું કામ અત્યંત કઠિન હતું. આપણે જોયું કે યંગે તરંગ અગ્રના વિભાજનથી સુસંબદ્ધ ઉદ્ગમો મેળવ્યા. તો એ વખતે લોઇડ નામના વિજ્ઞાનીએ એના અરીસાની પદ્ધતિથી સુસંબદ્ધ ઉદ્ગમો મેળવવાનું કામ કર્યું. કન્સેપ્ટ બહુ સહેલો હતો, એકદમ સિમ્પલ કન્સેપ્ટ. શું કન્સેપ્ટ? તો તમને ખ્યાલ જ છે કે તરંગના પરાવર્તન કે વક્રીભવનને લીધે તેની આવૃત્તિ બદલાતી નથી. પરાવર્તન કે વક્રીભવનને લીધે એની આવૃત્તિ બદલાતી નથી. આ આપણો કન્સેપ્ટ છે. અચ્છા, તો પછી એક કામ કરું, ચાલે કે નહીં? આ એક જ ઉદ્ગમ લો, બરાબર, અને એનો એક સીધો પ્રકાશ અહીંયા લો. તો ધારો કે એની કોણીય આવૃત્તિ ω1 છે. હવે એનું હું વક્રીભવન કરાવું, વિભાજન કરાવું, માફ કરજો, પરાવર્તન કરાવું. સમજી લો, એક પરાવર્તક સપાટી લો અને અહીંથી પરાવર્તન કરાવીને આ કિરણને આ P બિંદુ પાસે હું આપાત કરું. તો P બિંદુ એક સાથે કેટલા તરંગોની અસર હેઠળ આવ્યું? 2. એસમાંથી ઉદ્ભવેલું સીધે સીધું તરંગ અને બીજું પરાવર્તિત તરંગ, અને બંને માટે આવૃત્તિ સમાન જ થશે. આમ P બિંદુ પાસે હું સહાયક વ્યતિકરણ મેળવી શકું. કેટલું બુદ્ધિ ચાતુર્ય! વિચારજો કે ભાઈ સહાયક વ્યતિકરણ કે વિનાશક વ્યતિકરણ, વ્યતિકરણ માટેની શરત છે કે બંને ઉદ્ગમો સુસંબદ્ધ હોવા જોઈએ. તો લોઇડનો અરીસો એ આ જ રીતનો એક પ્રયોગ છે. તમે જોઈ શકો છો કે આકૃતિમાં S એ ઉદ્ગમ છે, એની સામે અહીંયા આપણે એક અરીસો મૂક્યો છે. એના બે એક્સ્ટ્રીમ છેડાઓ પર એસમાંથી ઉદ્ભવેલા તરંગો આપણે આપાત કરીએ છીએ અને આ પડદો છે. તો પડદા પર આટલા વિભાગમાં જે પરાવર્તન થાય છે એને જોતાં આટલા વિભાગમાં ઇન્ટરફિયરન્સ પેટર્ન, વ્યતિકરણ ભાત જોવા મળશે. સીધી ભૂમિતિ છે. જ્યારે સમજી લો હું આ બિંદુની વાત કરું છું, આ બિંદુ P બિંદુ ધારો કે લઈએ, તો Pમાંથી આવતા P પર એસમાંથી આવતું એક સીધું તરંગ અને બીજું પરાવર્તિત તરંગ. સિમિલરલી આપણે આ બિંદુને P' નામ આપીએ તો ત્યાં પણ એક સીધું તરંગ અને એક પરાવર્તિત તરંગ ભેગા થાય છે. અને તમને શું થતું? અહીંયા શું જોવા મળશે? તો P' અને Pની વચ્ચે ઇન્ટરફિયરન્સ પેટર્ન તમને અહીંયા જોવા મળશે. ધ્યાન આપજો. હવે P બિંદુ માટે જાણે કે એક કિરણ એસમાંથી સીધું આવે છે અને પરાવર્તિત જે કિરણ આવે છે તે જાણે કે એક આભાસી ઉદ્ગમ S2માંથી આવે છે.
એકચ્યુઅલી આ શું છે? ઇમેજ છે. કોની? સોર્સની. જે ઉદ્ગમ છે તેની આ ઇમેજ છે, પ્રતિબિંબ છે. આમ ઉદ્ગમ અને તેનું પ્રતિબિંબ પી પાસે વ્યતિકરણ ઉપજાવશે. તો આ પ્રયોગમાં પડદા પર ઉદ્ગમમાંથી આવતો સીધો પ્રકાશ અને લાંબા અરીસા દ્વારા પરાવર્તિત પ્રકાશ સંપાત થઈને વ્યતિકરણ ઉત્પન્ન કરે છે. આમ ઉદ્ગમ અને પ્રતિબિંબ આપેલ કિસ્સામાં સુસંબદ્ધ ઉદ્ગમો તરીકે વર્તે છે. અહીં અરીસા પરથી પરાવર્તન પામતો પ્રકાશ પાય જેટલો કળા તફાવત અનુભવે છે. અહીં પડદા પરના પી બિંદુએ સહાયક અને વિનયસક વ્યતિકરણ માટેની શરતો આપણને આ રીતે મળશે. કેવી રીતે? તમને ખબર છે કે ભાઈ S1P અને S2P અત્યાર સુધી YDSE યંગના ડબલ સ્લિટના જે પ્રયોગ હતો તેમાં પદ તફાવત S2P માઇનસ S1P લખતા હતા. તો એ તો બેઠું જ રહેવાનું છે. અહીંયા આ અંતરને આપણે ડી લઈ લઈશું. અરીસાથી આ અંતર ઉદ્ગમનું લંબ અંતર એ D/2 મતલબ કે એ જેટલું હશે. આ અંતરને આપણે D/2 કરીશું, જે લંબ અંતર છે. ધ્યાન આપજો. તો કરવાનું કંઈ જ નથી, તમારે યંગના પ્રયોગને જ જોવાનો છે. અરીસો ભૂલી જાઓ. પણ હા, જે S2માંથી આવતું તરંગ છે ને એ એકચ્યુઅલી પરાવર્તિત તરંગ છે. અને પરાવર્તનને લીધે લાસ્ટ સેશનમાં આપણે શું જોયું? પદ તફાવત λ/2 થાય છે. અરે વાહ, જોરદાર. તો જ્યારે પણ યાદ રાખજો, પદ તફાવત λ/2 થાય ને, હા, એટલે કે કળા તફાવત પાય થાય. શૃંગને બદલે ગળને બદલે શૃંગ થાય. ઓકે. તો અગાઉ જ્યારે આપણે YDSEમાં શૃંગ સંપાત થતા હતા, તે હવે શૃંગ અને ગળ સંપાત થશે. કેમ? પરાવર્તનને લીધે શૃંગ ગર્ત શૃંગ સ્વરૂપે પરાવર્તન પામે. જોરદાર. તેનો મતલબ કે અહીંયા શરતો ઉલટાઈ જશે. જે પદ તફાવતની શરત ત્યાં n લેમડા હતી સહાયક વ્યતિકરણમાં, અહીંયા 2n-1 λ/2 થઈ જશે. બસ આટલો જ ડિફરન્સ છે. ભણો તો જરા પ્રેમથી ભણો. શું? ફરીથી S1માંથી આવતું તરંગ અને S2 તો S2 વાળું તરંગ એકચ્યુઅલી પરાવર્તિત તરંગ છે. અને પરાવર્તનને લીધે મેં શું સમજાવ્યું? કળામાં પાય જેટલો ફેરફાર થાય. એનો અનુરૂપ પદ તફાવત λ/2 જોવા મળે. મતલબ કે જ્યાં શૃંગ હોય તો ત્યાં ગર્ત. અગાઉ YDSEમાં ધારો કે S1 અને S2 બંનેના શૃંગ સંપાત થાય, તો અહીંયા હવે જે S2 વાળું શૃંગ છે તે ગર્તમાં રૂપાંતર પામશે. મતલબ કે ત્યાં વિનાશક વ્યતિકરણ રચાશે. ક્લિયર? તો વિનાશક વ્યતિકરણની શરત S2P માઇનસ S1P, જે અહીંયા n લેમડા થશે. અને સહાયક વ્યતિકરણની શરત S2P માઇનસ S1P n પ્લસ હાફ લેમડા થશે. n બરાબર 1, 2, 3. ધ્યાન આપજો, શરતોને ખાસ જોજો. n 2n-1 ન લેતા, બરાબર, n પ્લસ હાફ લેમડા. ચાલો, તો પાતળા સ્તરથી થતું વ્યતિકરણ. તો પાતળા સ્તરથી થતું વ્યતિકરણ, ઇન્ટરફેરન્સ ઇન થિન ફિલ્મ્સ. તો પાતળું સ્તર ક્યાં નિર્માણ પામેલું હોય તમે જાણો છો. ક્યાંનું સ્તર પાણી પર ફેલાયેલું તેલનું સ્તર હોઈ શકે, અથવા કાચ પર કોઈ રંગીન સ્તર હોઈ શકે, અથવા કાચની બે પ્લેટો વચ્ચે રહેલ હવાનું પણ સ્તર હોઈ શકે. આ ઘટનાની સમજૂતી સૌથી પહેલાં થોમસ યંગે આપી હતી. તો પાતળા સ્તરથી થતું વ્યતિકરણ, તો મેં તમને હમણાં જ સમજાવ્યું કે વ્યતિકરણ માટે બે ઉદ્ગમો સુસંબદ્ધ હોવા જોઈએ. પરાવર્તન અને વક્રીભવન બંને કિસ્સાઓમાં તરંગની આવૃત્તિ બદલાતી નથી. આથી જો કોઈ બિંદુએ સીધું તરંગ અને બીજા કોઈ માધ્યમ દ્વારા પરાવર્તિત તરંગ જો સંપાત થાય તો ત્યાં પણ વ્યતિકરણ શક્ય છે. અથવા સીધું તરંગ અને કોઈ વક્રીભૂત તરંગ ત્યાં સંપાત થાય તો પણ શક્ય છે. તો અહીં આપણે પરાવર્તિત પ્રકાશને લીધે, પાતળા સ્તર પરથી પરાવર્તિત પ્રકાશને લીધે થતું વ્યતિકરણ સમજીએ કે જ્યારે કોઈ પાતળું સ્તર હવામાં રહેલું હોય, જેનો વક્રીભવનાંક μ અને એના સ્તરની જાડાઈ t છે,
તો પહેલી એક ઘટના આપણે ભણતા હતા કે ભાઈ કિરણ આપાત થાય તો એની લેટરલ શિફ્ટ અનુભવે, બરાબર. પણ બે ઘટનાઓ, પ્રત્યેક આપાત બિંદુ પાસે બે ઘટનાઓને આપણે ઉલ્લેખ કરેલો, આંશિક પરાવર્તન અને આંશિક વક્રીભવન. સમજી લો એ બિંદુની જ વાત કરીએ તો કે કિરણ એ બિંદુ પાસે આપાત થાય છે, ક્લિયર. ત્યાંથી એનું આંશિક પરાવર્તન થાય અને આ વક્રીભવન થાય. વક્રીભૂત કિરણ બી પાસે આપાત થાય, બી બિંદુ પાસેથી એનો આંશિક ભાગ નિર્ગમન પામે અને આંશિક ભાગનું પરાવર્તન થાય. પરાવર્તિત કિરણ બીસી બિંદુએથી ફરી પાછું આંશિક પરાવર્તન અને આંશિક વક્રીભવન પામે. એમાંથી અને સીમાંથી આવતા તરંગો માધ્યમમાં આગળ વધીને સમાન આવૃત્તિ ધરાવતા હોવાથી વ્યતિકરણ પ્રોડ્યુસ કરે. દે પ્રોડ્યુસીસ ઇન્ટરફિયરન્સ. બરાબર. તો સમજી લો આપણે આ જે તરંગો છે એના વચ્ચે એ અને સીમાંથી ઉત્સર્જિત તરંગો માટે પથ તફાવત શોધીએ. એ માટે આપણે સીમાંથી, ધ્યાન આપજો, અહીંયા લંબ દોરીએ, કારણ આ બંને સમાંતર તરંગો છે. સીમાંથી અહીંયા લંબ દોરો, ડી સીડી એ એમાંથી પરાવર્તિત તરંગ પાસેનો લંબ છે. એ જ રીતે એમાંથી બીસી કિરણ પર લંબ દોરો. ચાલો, આ તો સ્પષ્ટ છે કે આપાત કોણ આય, તો આ વક્રીભૂત કોણ આર, તો આ પણ આર અને આ પણ આર. સ્નેલના નિયમ મુજબ જો અહીંયા આ આપાત કોણ આર હોય તો વક્રીભૂત કોણ આઈ થશે. ટૂંકમાં સિમેટ્રી તમે સમજો છો સારી રીતે. બીજું, વિદ્યાર્થી મિત્રો, આપણે AB અને BC અંતરો ક્યાં રહેલા છે? માધ્યમમાં. તો AB અને BC જે માધ્યમના અંતરો છે એના અનુરૂપ પ્રકાશીય અંતરો શું થશે? તો કે ભાઈ મ્યુ ગણા થશે, મ્યુ AB, અને BCના અનુરૂપ મ્યુ BC. મેં શું ભણાવેલું છેલ્લા સેશનમાં? પ્રકાશીય અંતર કે માધ્યમના ડી અંતરના અનુરૂપ જો એનો વક્રીભવનાંક મ્યુ અથવા એન હોય તો પ્રકાશીય અંતર મ્યુ ડી અથવા ND થાય. તમે આપણે એ અને સીમાંથી જે પરાવર્તિત પ્રકાશ છે એના માટે પદ તફાવત AB પ્લસ BC. બીજી એક બાબત, જ્યારે ઘટ્ટ માધ્યમ પરથી તરંગનું શું થાય? માફ કરજો, ઘટ્ટ માધ્યમ પરથી તરંગનું શું થાય? પરાવર્તન. તો ત્યાં કળાનો તફાવત પાઈ જેટલો, એટલે કે પદ તફાવત λ/2 આવે. તો એમાંથી ઉત્સર્જિત જે તરંગ છે ને એ ઘટ્ટ માધ્યમ પરથી, પાતળાથી ઘટ્ટ પરથી પરાવર્તન પામે, તો ત્યાં પદ તફાવત λ/2 ઉમેરાશે. હા, બી પાસે પ્રકાશીય પાતળું માધ્યમ છે, પાતળા માધ્યમની આંતર સપાટી પરથી પરાવર્તન, તો અહીંયા તમને કોઈ પણ પ્રકારનું ફેઝ ચેન્જ જોવા મળશે નહીં. તો ફરી પાછું બોલું છું, શાંતિથી સાંભળજો. જ્યારે તરંગ પાતળાથી ઘટ્ટ, પાતળા માધ્યમમાં રહેલું તરંગ ઘટ્ટ માધ્યમ પરથી પરાવર્તન પામે તો કળા તફાવત પાઈ જેટલો આવે, જાણે કે તે જડિત આધાર પરથી પરાવર્તન પામેલું છે. પણ જ્યારે ઘટ્ટ માધ્યમમાં ગતિ કરતું તરંગ પાતળા માધ્યમ પરથી પરાવર્તન પામે તો જાણે કે તે મુક્ત આધાર પરથી પરાવર્તન પામે છે અને ત્યાં કોઈ ફેઝ ચેન્જ જોવા મળે નહીં. આપણે ભણી ગયા છે ને કે મુક્ત આધાર પરથી જ્યારે તરંગનું પરાવર્તન થાય ત્યારે કળામાં કોઈ ફેરફાર થતો નથી. સેમ બી પાસેનું તરંગ ઘટ્ટમાંથી પાતળા માધ્યમમાં જતું હતું અને ત્યાંથી પરાવર્તન પામે તો અહીંયા કોઈ પણ પ્રકારનો કળા તફાવત જોવા મળશે નહીં. તો ચાલો આપણે એ અને સીને અનુરૂપ પહેલાં પદ તફાવત જોઈ લઈએ અને પછી આપણે એમાં λ/2 ઉમેરીશું. તો AB પ્લસ BC, બરાબર, AB પ્લસ BC. ચાલો, તો પ્રકાશીય પદ તફાવત AB પ્લસ BC અને અહીંયા સીમાંથી આપણે લંબ દોરેલો છે તો -AD, બરાબર. CD શું છે? સમાંતર. આ બે કિરણો જ્યારે સમાંતર બને ને
તો લંબ દોરવાનો. આ એક તરંગ અગ્ર છે, એક જ તરંગ અગ્ર છે, બે સમાંતર કિરણોવાળું આ એક તરંગ અગ્ર છે. અને આપણે સી અને ડી બિંદુઓને અનુરૂપ પથ તફાવત ગણવાના છે. તો ચાલો સી માટે શું આવશે? તો AB પ્લસ BC માઇનસ AD. આ જે તરંગ છે સી વાળું તરંગ, તો ત્યાં AB પ્લસ BC બરાબર. અને AD, તો આ એક જ ઉદ્ગમ એમાંથી નીકળેલા તરંગો માટે એક આ તરંગ છે ને બીજું આ તરંગ છે. તો AB પ્લસ BC અને માઇનસ AD. બસ. તો CD એક સમતલ તરંગ અગ્ર પરના બે બિંદુઓને અનુરૂપ પથ તફાવત તમને આ રીતે મળશે. છેલ્લી વખત AB પ્લસ BC માઇનસ AD. તો વિદ્યાર્થી મિત્રો, હવે AB અને BC માધ્યમના અંતર છે અને BCને અનુરૂપ તમે આવું પણ કહી શકો BC BE પ્લસ EC. અને આ માધ્યમના અંતરોના અનુરૂપ પ્રકાશીય અંતરો શોધવા હોય તો પ્રકાશીય પથો મ્યુ ટાઈમ્સ બનશે. સ્ટાર કરું છું અહીંયા, ધ્યાન આપજો. તો મ્યુ ટાઈમ્સ AB પ્લસ BC પ્લસ EC પ્રકાશીય માઇનસ AD અંતર તો હવામાનું જ છે. બસ. હવે તમારે સ્નેલના નિયમને વાપરો. અહીં ચાલો સ્નેલના નિયમને તમે વાપરો. શું મ્યુ 1 ઇન્ટુ સાઇન આઈ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ સાઇન આર. તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ સાઇન આઈ અપોન સાઇન આર. ચાલો સાઇન આઈ AD અપોન AC ચેક કરી લો. સાઇન આઈ તો AD અપોન AC, આ AD અંતર છેદમાં AC અંતર. કેવી રીતે? આ 90 માઇનસ આઈ ને આઈ. સાઇન આઈ ઇઝ ઇક્વલ ટુ AD અપોન AC. ચાલો સાઇન આર કેવી રીતે કરશો? તો EC અપોન આપણો આર ખૂણો થશે. ચેક કરજો. આર 90 માઇનસ આર આર. તો સાઇન આર ઇઝ ઇક્વલ ટુ EC અપોન AC. EC અપોન AC. ધ્યાન આપજો. ક્લિયર? તો AD બાય EC થાય. તો AD ઇઝ ઇક્વલ ટુ મ્યુ AC. સરસ. AD ઇઝ ઇક્વલ ટુ મ્યુ AC EC. તો મ્યુ EC અને મ્યુ EC કટ થઈ જશે. તો પદ તફાવત મ્યુ ટાઈમ્સ AB પ્લસ B થશે. થોડું ભૂમિતિને જુઓ. બરાબર. અહીંથી આ લંબને આમ લંબાવું છું, આ કિરણને પાછળ લંબાવું છું. તો ભૂમિતિ શું કહેશે? કે જે AB અંતર છે તે જ A' B અંતર થશે. સમરૂપ ત્રિકોણો બની જશે. ધ્યાન આપજો. ચાલો હવે ત્રિકોણ A'AC માટે A'AC માટે જ્યારે તમે માફ કરજો A'AE માટે, મારી ભૂલ છે, હા બરાબર છે. કાટકોણ ત્રિકોણ આપણે લેવાનો છે. તો સાઇન આર ઇઝ ઇક્વલ ટુ કોસ આર ઇઝ ઇક્વલ ટુ A'E અપોન 2t. કેમ 2t? આ જે અંતર છે સમરૂપ ત્રિકોણો છે, તો આ અંતર અને આ અંતર સરખું. તો કોસ આર બરાબર પાસેની બાજુ A'E અપોન A મતલબ કે 2t. ચાલો તો કોસ આર ઇઝ ઇક્વલ ટુ A' E થયા. A' E થયા. ધ્યાન આપજો. તો A' E ઇઝ ઇક્વલ ટુ બરાબર. પહેલાં તો AB ઇઝ ઇક્વલ ટુ A' B આપણે એવું લખ્યું. ચાલો તો ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ મ્યુ A' B પ્લસ B અને A' B પ્લસ B બરાબર શું આવશે? A'. આ કહેવાનું રહી ગયું કે શા માટે આપણે A' શોધીએ છીએ. તો ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ મ્યુ A'. ચેક કરો. A'. તો AB
અને એ ડેશ બી સરખા હતા, તો આપણે શું શોધતા હતા? એ બી પ્લસ બી. વ્યવસ્થિત જોઈને કરજો, એ બી પ્લસ બી. પણ એ બી બરાબર એ ડેશ બી છે, તો એ ડેશ બી પ્લસ બી મતલબ શું આવશે? એ ડેશ સી. હવે કોસ આર લો, કોસ આર બરાબર એ ડેશ ઈ અપોન 2t, તો એ ડેશ ઈ ઇઝ ઇક્વલ ટુ શું મળશે? 2t કોસ આર. બસ કામ થઈ ગયું. ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ મ્યુ ટી કોસ આર. વિદ્યાર્થી મિત્રો, આને ડાયરેક્ટ યાદ રાખો, આટલી ગંદી ગણતરી કરવાની કોઈ જરૂર નથી, સીધું યાદ રાખો. અને હું તો એમ જ કહું છું કે 99% દાખલાઓમાં આપણે આના પ્રોબ્લેમ્સ આવતીકાલે મતલબ કે આવતા સેશનમાં કરવાના છે. તો 99% કિસ્સાઓમાં આપાત કિરણ સ્તરને લંબરૂપે જ હશે. મતલબ કે આઈ બરાબર 0 તો આર બરાબર 0, તો કોસ 0 1 થશે. મતલબ કે 2 મ્યુટી જ આવવાનું છે. સમજ્યા? તેમ છતાં તમે જ્યારે પણ આવા પાતળા સ્તર પરથી તરંગોનું પરાવર્તન થાય અને આ પરાવર્તિત તરંગો જ્યારે માધ્યમમાં વ્યતિકરણ ઉપજાવે તો પદ તફાવત 2 મ્યુટી કોસ આર. સીધું યાદ રાખો. લંબરૂપે કિરણ આપાત થયેલું હોય તો 2 મ્યુટી. પણ આ તો મેં અત્યારે પ્રકાશીય પદ તફાવત આ બે કિરણોને અનુરૂપ લીધો. હજુ પરાવર્તનને લીધે શું થાય? તો કે એવું સાબિત થયું છે કે જ્યારે પ્રકાશ ઘટ્ટ માધ્યમ પરથી પરાવર્તન પામે છે ત્યારે તેની કળામાં પાઈ જેટલો વધારો થાય છે, જેને અનુરૂપ પદ તફાવત કેટલો છે? λ/2. આથી અસરકારક પદ તફાવત શું આવશે? 2 મ્યુટી કોસ આર પ્લસ λ/2. એકચ્યુઅલી પ્લસ ઓર માઇનસ λ/2 તમે આવું લખી શકો. આથી સહાયક વ્યતિકરણ માટે હવે સરળ શું હતી? પદ તફાવત n λ. ચાલો સાદો રૂપ આપીએ તો 2 મ્યુટી કોસ આર ઇઝ ઇક્વલ ટુ 2n - 1 λ/2, જ્યાં n બરાબર 1 2 3. એ જ રીતે વિનાશક વ્યતિકરણ માટે ડેલ્ટા આર ઈ ઇઝ ઇક્વલ ટુ 2n + 1 λ/2 થશે. મતલબ 2 મ્યુટી કોસ આર ઇઝ ઇક્વલ ટુ n λ. તો અહીંયા પણ શું થયું? શરતો ઉલટાઈ ગઈ. તો આને ટૂંકમાં યાદ કેવી રીતે રખાય કે પાતળું સ્તર છે, અચ્છા ઉપરના સ્તરથી પરાવર્તિત પ્રકાશને લીધે તમને વ્યતિકરણ જોવા મળે છે, તો આનો પદ તફાવત યાદ રાખો. શું આવે પદ તફાવત? 2 મ્યુટી કોસ આર ઇઝ ઇક્વલ ટુ, જો સહાયક વ્યતિકરણ પૂછેલું હોય તો આપણી શરત જે વિનાશકની હતી તે લખી દેવાની, અને જો ડાર્ક ફ્રિન્જીસ મતલબ કે અપ્રકાશિત સલાકાઓનું પૂછેલું હોય તો જે સહાયક વ્યતિકરણમાં n λ શરત આવતી હતી એ અહીંયા મૂકી દેવાની. તો યાદ આ રીતે રાખો, આખી થિયરીને યાદ રાખવાની જરૂર નથી. ફરીથી શું? પદ તફાવત પાતળા સ્તર માટે પરાવર્તિત પ્રકાશને અનુરૂપ પદ તફાવત શું થાય? 2 મ્યુટી કોસ આર પ્લસ λ/2 પ્લસ ઓર માઇનસ λ/2, જેને લીધે જે YDSCમાં સહાયક અને વિનાશક વ્યતિકરણની શરતો હતી એ ઉલટાઈ જવાની, કારણ કે λ/2 પદ તફાવત આવે છે. મેં અગાઉ પણ કીધું લોઇડના અરીસામાં. તો અહીંયા ખાલી એટલું યાદ રાખો કે 2 મ્યુટી કોસ આર એ પદ તફાવત છે. કયા પ્રકાશ માટે? આ પરાવર્તિત માટે. 2 મ્યુટી કોસ આર એ પદ તફાવત છે, અને સહાયકની જે શરત હતી તે અહીંયા વિનાશકમાં લેવાની, અને વિનાશકની જે શરત હતી તે અહીંયા સહાયકમાં લેવાની. ચલો યાદ રહેશે આટલું. હું હંમેશા મેં આ રીતે યાદ રાખ્યું છે. ચાલો મેં લખ્યું છે જ્યારે કિરણો લંબરૂપે આપાત થાય ત્યારે આઈ અને આર શૂન્ય હોવાથી કોસ આર ઇઝ ઇક્વલ ટુ 1 થાય. આમ 2 મ્યુટી કોસ આર 2 મ્યુટી થાય. આ જ રીતે પારગમન પામતા પ્રકાશોના તરંગોથી મળતું વ્યતિકરણ. તો જ્યારે પારગમન પામે ને, બરાબર જોજો, તો બી પાસેથી એક તરંગ પારગમન પામે છે અને બીજું એફ પાસેથી. હવે એફવાળા તરંગની હિસ્ટ્રી જુઓ. અચ્છા, એમાંથી આવેલું, બરાબર, અહીંથી અને અહીંથી પરાવર્તન પામે. બંને વખતે એ પાતળા માધ્યમ પરથી જ પરાવર્તન પામે છે. તો અહીંયા કોઈ પદ તફાવત, કળા તફાવત તમને જોવા મળશે નહીં. કોઈ કળા તફાવત જોવા મળશે નહીં. તો બીજી અને એફ, બીમાંથી અને એફમાંથી ઉત્સર્જિત તરંગો માટે તમે સેમ પદ તફાવત ગણશો તો શું આવશે? BC પ્લસ CF
માઇનસ બીજી, પણ એમાં લેમડા બાય 2 ઉમેરાશે નહીં. હવે બીસી પ્લસ સીએફ અગાઉની ગણતરી મુજબ શું આવશે? 2 મ્યુટી કોસ આર, 2 મ્યુટી કોસ આર. તો અહીંયા પદ તફાવત 2 મ્યુટી કોસ આર અને બીજું કોઈ પદ તફાવત રહેતો નથી ત્યાં, તો ડેલ્ટા આર ઇક્વિલન્ટ ઇઝ ઇક્વલ ટુ 2 મ્યુટી કોસ આર થાય. સહાયક વ્યતિકરણ માટે ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ એન લેમડા, વિનાશક વ્યતિકરણ માટે ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ એન માઇનસ 1 લેમડા બાય 2. ધ્યાન આપજો. તો શરતો તેની તે જ રહેશે. વિદ્યાર્થી મિત્રો, પાતળા સ્તરથી પ્રદર્શિત થતા રંગો. તો શું આપણને અહીંયા પણ તમે જાણો છો કે પદ તફાવત શું મળે છે? 2 મ્યુટી કોસ આર. સહાયક વ્યતિકરણ માટે જો પરાવર્તિત પ્રકાશ હોય, પરાવર્તિત પ્રકાશ સ્તરના ઉપલા સ્તર પરથી પરાવર્તિત પ્રકાશ હોય તો 2n માઇનસ 1 લેમડા બાય 2 આપણે આવું લખ્યું. શ્વેત પ્રકાશ જો આપાત થાય પાતળા સ્તર પર તો જુદી જુદી તરંગ લંબાઈઓને અનુરૂપ પદ તફાવત જુદો જુદો મળશે. તો શું જે રીતે આપણે મેઘધનુષ્યમાં 7 7 રંગોને અનુરૂપ વર્ણપદ જોઈએ છે, તો શું આવી બધી જ સલાહો અહીંયા જોવા મળશે? તો જવાબ છે ના. કે જ્યારે પાતળા સ્તર પર શ્વેત પ્રકાશ આપાત કરવામાં આવે છે ત્યારે સુંદર રંગો તેના પરથી પ્રદર્શિત થાય છે. અહીં આપાત પ્રકાશ પાતળા સ્તરની ઉપર તેમજ નીચેની સપાટી આગળ થતાં પરાવર્તનોને લીધે વિભાજિત થાય છે. આમાંથી અમુક જ તરંગ લંબાઈને અનુરૂપ જ સહાયક વ્યતિકરણની શરતનું પાલન થાય છે અને તેથી પ્રદર્શિત રંગોમાં બધા જ રંગો હાજર હોતા નથી. જનરલી મોટી તરંગ લંબાઈવાળા જે તરંગો છે તો ત્યાં હાજર હોતા નથી. ચલો, ઇન્ટરફિયરન્સ ઇન વેજ શેપ્ડ ફિલ્મ. પાતળું સ્તર ધારો કે આવું લંબઘન માધ્યમને બદલે કંઈક વેજ આકારનું હોય કે જેમાં એની બે સપાટીઓ આલ્ફા ખૂણો બનાવતી હોય, તો તે સ્થિતિમાં મ્યુ વક્રી ભવનાંક ધરાવતા પાતળા સ્તરની બે સપાટીઓ વચ્ચેનો ખૂણો જો આલ્ફા હોય, આપાત કોણ આઈ, વક્રીભૂત કોણ આર, તો આલ્ફાના નાના મૂલ્ય માટે અહીંયા પદ તફાવત 2 મ્યુટી કોસ આર પ્લસ લેમડા બાય 2 થશે. તમે અહીંથી આમ લંબ દોરશો ને સેમ જ ઘટના પેલી જ બની, આકૃતિ એ જ બનશે. તો 2 મ્યુટી આર પ્લસ લેમડા બાય 2. આપણે પરાવર્તિત પ્રકાશ માટે અહીંયા લેમડા બાય 2, કારણ કે પાતળામાંથી ઘટમાં જતું કિરણ જ્યારે પરાવર્તન અનુભવે તો પદ તફાવત લેમડા બાય 2 આપણે ઉમેરીએ છીએ. ચાલો, વિનાશક વ્યતિકરણ માટે હવે જો શરત તમે લખશો તો શું આવશે? એન લેમડા, કારણ કે પ્લસ લેમડા બાય 2 પદ તફાવત છે. હવે મારે એનમી અપ્રકાશિત શલાકા અથવા વિનાશક વ્યતિકરણ માટે ગણતરી કરવી છે કે ભાઈ એનમી શલાકા અહીંયા ક્યાં મળશે. તો ફરીથી 2 મ્યુટી કોસ આર ઇઝ ઇક્વલ ટુ લેમડા, અને જો આપાત કોણ ખૂબ નાનો હોય તો આર પણ ખૂબ નાનો થાય, તો તે સ્થિતિમાં કોસ આર બરાબર કોસ 0 બરાબર 1, તો 2 મ્યુટી ઇઝ ઇક્વલ ટુ એન લેમડા. 99% દાખલાઓમાં આપણે આ જ લેવાના છે. વિદ્યાર્થી મિત્રો, અને પાછું કેવી રીતના ખબર પડે કે આપણે આ સૂત્ર લઈશું? જો આપાત કોણ ન આપ્યો હોય તો માની લેવાનું કે લંબરૂપે આપાત થયેલું કિરણ છે. અથવા આપાત કોણ ખૂબ નાનો આપ્યો હોય 1 અંશ 2 અંશ, તો આપણે શું વિચારવાનું કે પદ તફાવતનું સૂત્ર 2 મ્યુટી કોસ આરને બદલે આપણે શું લઈશું? 2 મ્યુટી. હવે આ આપણી ગણતરી છે. હવે સમજી લો કે આવા જે વેજ છે એમાં એનમી મારા અપ્રકાશિત શલાકા જોવી છે, અને એ વખતે આ સ્તરની જાડાઈ સ્મોલ ટી છે. ટી શું છે? એનમી શલાકાને અનુરૂપ સ્તરની જાડાઈ, કારણ કે અહીંયા સ્તરની જાડાઈ કોન્સ્ટન્ટ નથી, બદલાયા કરે છે. તો આકૃતિમાં જો tan આલ્ફા બરાબર ટી અપોન એક્સએન એનમી શલાકા માટે, તો ટી ઇઝ ઇક્વલ ટુ એક્સએન tan આલ્ફા, જેની કિંમત અહીંયા મૂકી દો, તો 2 મ્યુ એક્સએન tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એન લેમડા. તો xn ઇઝ ઇક્વલ ટુ એન લેમડા અપોન 2 મ્યુ tan આલ્ફા. તો xn માઇનસ 1 જો લખીશું n માઇનસ 1મી શલાકા માટે, અપ્રકાશિત શલાકા માટે, તો n માઇનસ 1 લેમડા અપોન 2 મ્યુ tan લેમડા.
આમ બે ક્રમિક સળાકાઓ વચ્ચેનું અંતર બીટા ઇઝ ઇક્વલ ટુ xn માઇનસ xn માઇનસ 1, તો લેમડા અપોન બાદબાકી કરશો લેમડા અપોન 2 મ્યુ ટેન આલ્ફા થશે. આ જ રીતે પ્રકાશિત સલાકાઓ હોય તો શું કરશો? 2 મ્યુ ટી 2n માઇનસ 1 લેમડા બાય 2, અને એને અનુરૂપ આ જ ગણતરી રિપીટ કરશો. તો વિદ્યાર્થી મિત્રો, આજે તમે થિયરીમાં ફક્ત આટલું જોયું કે પાતળા સ્તર કે અરીસો એના દ્વારા પણ સુસંબદ્ધ ઉદ્ગમો મેળવી શકાય છે. પરાવર્તન હોય કે વક્રીભવન હોય, બંને કિસ્સાઓમાં આવૃત્તિ બદલાતી નથી. આથી વ્યવહારમાં ઘણી જગ્યાએ આવું વ્યતિકરણ આપણે જોઈ શકીએ છીએ, જે પરાવર્તિત અને વક્રીભૂત પ્રકાશને લીધે મળે છે. અને તેને અનુરૂપ જે શરતો મેં અહીંયા ભણાવી છે તેને કાળજીપૂર્વક તમારે જોવાની છે. નેક્સ્ટ જે આપણો સેશન છે તેમાં વ્યતિકરણના JEE મેઇનથી લઈને એડવાન્સ અને નીટમાં પૂછાયેલા તમામ પ્રશ્નોનો જે ટિપિકલ પ્રશ્નો છે તેનો આપણે ડિસ્કશન કરીશું. ચેપ્ટર બહુ ઇઝી છે, યાદ રાખજો. અને લિમિટેડ વસ્તુ પ્રિપેર કરવાની છે કે જેથી તમને બેઠા માર્ક્સ મળે. ચાલો, તો ભગવાન પાસે તમારી ઉજ્જવળ કારકિર્દી માટે અનંત આશીર્વાદની માંગણી કરું. હે ભગવાન, મારા વિદ્યાર્થીઓને હંમેશા ખુશ રાખજો. ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનાઇટલી, ઓલ માય સ્ટુડન્ટ્સ.